એક જંગલ હતું. તેમાં એક મોટું વડનું ઝાડ હતું. ઝાડ પર કોયલબેન અને એક મેનાબેન રહેતા હતા. ઝાડના થડ પાસે એક મરઘીબેનનું ઘર હતું. કોયલબેન, મેનાબેન અને મરઘીબેનમાં ધીરે ધીરે દોસ્તી વધતી ગઈ. એમણે વિચાર્યું કે હળીમળીને સમથી રહેવું જોઈએ, સંપીને કામ કરવું જોઈએ. એક દિવસ કોયલબેન બોલી, મેનાબેન, આપણે ત્રણેય અલગ અલગ ખાવાનું બનાવીએ છીએ. એમાં ઘણો જ સમય જાય છે. શા માટે આપણે એક જ જગ્યાએ ખાવાનું ન બનાવીએ? મેનાબેન બોલ્યા, વળી કપડાં પણ અલગ અલગ ધોઈએ છીએ, એમાં પણ સમય વધુ લાગે છે. મરઘી બહેને કહ્યું, દરેકને પોતપોતાના બગીચાની ચોકી કરવી પડે છે. ક્યારેક તો આપણે ત્રણેય આખી રાત જાગવું પડે છે. એનાથી શું લાભ? ત્રણેયે મળીને નક્કી કર્યું કે કોયલબેન ખાવાનું બનાવશે, મેનાબેન બધાના કપડાં ધોશે અને મરઘીબહેન બગીચાની રખેવાળી કરશે. કોયલબેને રસોડાનું કામકાજ સંભાળી લીધું. તે ઝડપભેર જતી અને શાકભાજી લઈ આવતી, ફળ લાવતી, ફુલાવીને ગોળ ગોળ ભાખરી બનાવતી. મેનાબેન બધાના કપડાની ગાંઠડી બનાવી પંજામાં દબાવીને નદીમાં તેને ધોઈ લેતી. મરઘીબેન બગીચામાં કામ કરતી, બગીચામાં જાત જાતના ફળ ફૂલ ઉગાડતી. હવે ત્રણેયનો સમય પણ બચવા લાગ્યો હતો. થોડી જ મહેનતથી સારામાં સારું કામ થતું હતું, તેથી શક્તિનો પણ બચાવ થતો હતો. બાકીના સમયમાં ઝાડ નીચે બેસી ગપ્પા પણ મારતી હતી. એક દિવસ ત્રણેય ભેગી બેસીને મગફળી ખાઈ રહી હતી. ખાતા ખાતા કોયલબેન બોલી, બહેન, આપણે ઘણો ખરો વખત બેસી રહીએ છીએ, એથી શું લાભ થાય છે? જુઓ, આપણે કંઈક કામ કરવું જોઈએ. મેનાબેન બોલ્યા, હા બહેન, પોતાનું કામ તો દરેક કરે છે, પણ બીજાના ભલા માટે પણ કંઈક કરવું જોઈએ. ત્રણેયે વિચાર્યું કે ઝાડની નીચે એક શાળા ખોલવી જોઈએ. કાગડાભાઈએ આ વાત સાંભળી અને બધાને કહી આવ્યા. બીજા દિવસે કીડીબેન, ચકલીબેન, હંસભાઈ વગેરેના બચ્ચા ભણવા માટે આવવા લાગ્યા. ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. બાળ મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મેનાબેન, કોયલબેન અને મરઘીબેન ઝડપભેર પોતપોતાનું કામ પૂરું કરી લેતા અને બપોરે બચ્ચાને ભણાવ્યા કરતા હતા. ધીરે ધીરે કીડીબેન, ચકલીબેન અને હંસભાઈ બધાના બચ્ચા હોશિયાર બન્યા. એમના આ કામથી આજે પણ જંગલના બધા પક્ષીઓ કોયલબેન, મેનાબેન અને મરઘીબેનના વખાણ કર્યા કરે છે. એ સાચું જ છે કે દરેક કામ હળીમળીને કરવાથી પોતે સુખી થાય છે અને પોતાની જાતને પ્રશંસાપાત્ર બનાવે છે.